ઓકે, તો લાસ્ટ લેક્ચરમાં આપણે વાસ્તવિક વિધેયની વાત કરી હતી. વાસ્તવિક વિધેય, હવે તેમાંથી આપણે અમુક વિધેયો લઈશું. સૌથી પહેલું લઈશું આપણે તદેવ વિધેય. એને આપણે એકમ વિધેય પણ કહીએ છીએ. ઇંગ્લિશમાં એને આઈડેન્ટિટી ફંક્શન કહેવાય છે. મતલબ એકમ વિધેય એટલે તમે કોઈ પણ જે કિંમત નાખો તે જ તમને કિંમત મળે. આગળ બી આ શબ્દનો ઉપયોગ થશે, તમે 12મા ધોરણમાં આવશો તો. મતલબ એ વિધેય શું છે કે તમે જે કિંમત નાખો એ જ કિંમત તમને મળે. fx = x, બરાબર છે. તો આ તમારું થયું તદેવ વિધેય. હવે સીધી વસ્તુ છે, તમે એક્સની કિંમત કોઈ પણ નાખી શકો છો, કોઈ પણ. આપણે લેવાનું શું છે, ફરીથી તમને રિમાઇન્ડ કરી દો. પ્રદેશ છે તે તમારો આરનો સબસેટ એટલે કે આરનો ઉપગણ હોવો જોઈએ. સપ્રદેશ છે તે પણ તમારો આરનો ઉપગણ કાં તો એ પોતે હોવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા એક્સની તમે કોઈ પણ કિંમત નાખી શકો છો, બરાબર. ડેટ મીન્સ આ જે વિધેય છે, આ જે તમારું વિધેય છે તે આરથી, અને જવાબ પણ તમારો કોઈ પણ આવી શકે છે, એટલે આરથી આર પરનું વિધેય થયું, બરાબર છે. હવે એને આપણે જો બેઝિકલી આપણે જે સંબંધ છે એને કઈ રીતે દર્શાવતા હતા, ગણ સ્વરૂપે દર્શાવતા હતા, યાદની રીત, બરાબર, ગુણધર્મની રીત. આપણે આને વિધેયને એક તો આપણે આ રીતે દર્શાવીએ છીએ, જેને આપણે કહીએ છીએ નિયમની રીત, અથવા તો એક રૂલ, સૂત્ર, તમે આ રીતે દર્શાવી શકો છો. અને બીજી રીત છે આલેખની રીત, બરાબર. તમારે વિધેય તમને પૂછાઈ શકે છે કે તમને આ ગ્રાફ આપી દે અને તમારે કહેવાનું છે કે આ કયું વિધેય છે, અથવા તમને વિધેય આપી દે અને 4 ઓપ્શનમાં ગ્રાફ આપી દે કે ભાઈ આ કયું આ વિધેયનો ગ્રાફ કયો છે. એટલે આમાં ગ્રાફ એક બહુ મોટી ધારણા હતી. મેં તમે લાસ્ટ લેક્ચરમાં વાત કરેલી કે fx એટલે કે y હતો. તમને જો વિધેય એક જાતનો સંબંધ હતો, અને સંબંધ તમને શું આપે છે, ક્રમયુક્ત જોડ આપે છે. x મૂકતા fx એટલે કે x મૂકતા y મળે, એટલે તમારે ક્રમયુક્ત જોડ xy આવે કે નહીં, બરાબર છે. તો એ પ્રમાણે fx તમે y તરીકે લઈ લો. ધારો કે તમે x બરાબર 1 લો છો તો y પણ 1 જ મળશે, કારણ જે મૂકો તે જ તમને મળવાનું છે. 2 મૂકો તો 2 મળશે, 3 મૂકો તો 3 મળશે, 0 મૂકશો તો 0 મળશે, -1 મૂકો તો -1 મળશે. તેનો ગ્રાફ શું આવશે? એનો ગ્રાફ શું આવશે? આ તમારો x, અહીંયા x ડેશ થઈ ગયું, આ y, અહીંયા y ડેશ થઈ ગયું, બરાબર. આ 0 1 2 3 4 5 6 1 2 3 4 -1 -2 -3 -4, અહીંયા -1 -2 -3. તો 0 મૂકો તો 0 આપે છે, 1 મૂકો તો 1 આપે છે, 2 મૂકો તો 2 આપે છે, 3 મૂકો તો 3 આપે છે, -1 મૂકો તો -1 -2 તો -2. તો તમે જોઈ શકો છો કે આવી લાઈન મળે છે. તમને જોતાની યાદ જ આઈડિયા આવી જવો જોઈએ કે આ કયું વિધેય છે. તો આ તમારું પહેલું વિધેય હતું તદેવ વિધેય, જેને આપણે એકમ વિધેય પણ કહીએ છીએ. જેનો પ્રદેશ તમારે શું આવશે? આર, સપ્રદેશ આર. અને તમે જે કિંમત મૂકો તે કિંમત આવે છે. આપણે લખી દઈએ, અહીંયા લખી દઈએ કે ડોમેન આર, કોડોમેન એટલે સપ્રદેશ. હું તમને ફરીથી રિમાઇન્ડ કરી દઉં. એટલે પ્રદેશ આર, સપ્રદેશ આર, અને વિસ્તાર એટલે કે રેન્જ, એ પણ તમારે આરમાંથી જ આવશે, બરાબર. તો આપણે 3 વસ્તુનો આપણે દર્શાવીશું દરેક કેસ માટે. તો પહેલો કેસ હતો તદેવ વિધેય. ચલો બીજો કેસ છે આપણું અચળ વિધેય, એટલે કે કોન્સ્ટન્ટ ફંક્શન. એટલે શું? તમે એક્સની કોઈ પણ કિંમત મૂકો, તમને એક કોન્સ્ટન્ટ કિંમત આપશે. એસી કોઈ પણ હોઈ શકે, 1 2 3 4 5 કોઈ પણ એક જ કિંમત આપશે, બરાબર. એટલે કહેવાનો મતલબ ધારો કે તમે x બરાબર 1 મૂકો તો જવાબ તમને c જ મળશે, x બરાબર 2 મૂકો તો પણ જવાબ તમને c મળશે, 3 મૂકો c, 0 મૂકો તો પણ તમને c મળશે, બરાબર છે. તો એનો ગ્રાફ શું આવશે? ધારો કે c બરાબર આપણે 2 લઈ લઈએ. ધારો કે c બરાબર તમારો 2 છે, બરાબર. તો આ 1 ને 2 થઈ ગયું, આ તમારું c થઈ ગયું. c બરાબર 2 થઈ ગયું. તમે કિંમત x માંથી કોઈ પણ મૂકો, 0 મૂકો, -1 -2, જવાબ તમારો ધારો કે 1 મૂકું તોય c આવે છે, 2 મૂકું તોય c આવે છે, 3 મૂકું તોય c, એ 2 લીધા તમે, 0 મૂકું તોય c. તો તમને શું મળશે? c પર એક સીધી રેખા. સમજ પડી? તો કહેવાનો મતલબ આ ગ્રાફ, બરાબર. તો હવે એનો પ્રદેશ શું થશે? જરા ગુજરાતીમાં લખી દો તો છોકરાઓ કન્ફ્યુઝ થાય. પ્રદેશ શું થશે? તમે એક્સની કિંમત તો કોઈ પણ લઈ શકો જ ને, 0 1, એની વચ્ચે જેટલી બી વેલ્યુઝ આવતી, 0.1 0.1111 જે પણ લેવું હોય તો પ્રદેશ તમારો કોઈ પણ આર તમે લઈ શકો, બરાબર. સપ્રદેશ પણ તમે આરમાંથી જ આવશે, બરાબર. તમે સી ની વેલ્યુ તે બી અચળ. પણ વિસ્તાર શું આવશે? જે નંબર c છે તે જ, બરાબર છે. ચલો આગળ જઈએ.
વાસ્તવિક વિધેયમાં આપણે પહેલું જોયું તદે વિધેય, જેને આપણે એકમ વિધેય પણ કહે છે. આ શબ્દ તમારે યાદ રાખવાનો છે. આ શબ્દ ને દરેક વિધેયો તમારે યાદ આવે. 12મા ધોરણમાં આ ચેપ્ટર મોસ્ટલી બધાને તકલીફ આપે છે. મેં આગળ પણ વાત કરી હતી કે બધા છોકરાઓ આ ચેપ્ટરમાં એટલા કમ્ફર્ટેબલ હોતા નથી. કેમ? કારણ કે પહેલો પોઈન્ટ શું છે કે ચેપ્ટર તમારું થિયરી બેઝ વધારે, લેંગ્વેજનો વધારે યુઝ થાય છે, બરાબર, અને તમારે કલ્પનાઓ વધારે, ઇમેજ વધારે કરવાનું છે. એટલે તમે થોડા કંટાળી જાઓ અને તમે ચેપ્ટરને સાઈડ પર રાખીને છેલ્લે બી તમે એને ટોટલી સાઈડ પર રાખી દો છો. એની તકલીફ તમને 12મા ધોરણમાં પડશે, બરાબર. ચલો, ત્રીજું ફંક્શન છે પોલિનોમિયલ ફંક્શન, એટલે આપણે એને કહીશું બહુપદી વિધેય. હવે બહુપદી વિધેય તો કોઈ પણ હોઈ શકે. લાઈક એનું ફોર્મ છે આપણે a પ્લસ bx પ્લસ cx સ્ક્વેર પ્લસ dx ક્યુબ પ્લસ ડેશ 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 કોઈ પણ હોઈ શકે. લાઈક fx ઇક્વલ ટુ તમે સિમ્પલ લઈ લો x સ્ક્વેર, બરાબર, fx ઇક્વલ તમે લઈ લો સિમ્પલ x ક્યુબ, બરાબર. એટલે આનો કોઈ શ્યોર ગ્રાફ નથી, એક પાક્કો ગ્રાફ. જેમ fx બરાબર x નો એક ગ્રાફ હતો, એક જ ગ્રાફ આવે એનો. fx અચળ વિધેયનો એક જ ગ્રાફ. આમાં તમને કયું બહુપદી વિધેય આપ્યું છે તેના પર ડિપેન્ડ કરે છે, બરાબર છે. આપણે અત્યારે fx બરાબર x સ્ક્વેર ને fx બરાબર x ક્યુબની વાત કરી લઈએ તો x તો તમે કોઈ પણ લઈ શકો. એટલે આપણે અહીંયા લખી દઈએ કે પ્રદેશ તમારો કોઈ પણ r હોઈ શકે. સપ્રદેશ તે બી તમારે કોઈ પણ આરમાંથી. સપ્રદેશ આપણે વધારે હાઇલાઇટ નથી કરતા, આપણે પ્રદેશ અને વિસ્તારની જ વાત કરીએ, બરાબર. હવે આનો ગ્રાફ ડ્રો કરો. લાઈક તમે x બરાબર 1 લો તો એનો વર્ગ 1 આવશે, 2 મૂકો તો 4 આવશે, -1 મૂકો તો 1 આવશે. અહીંયા ફરીથી છોકરાઓ કન્ફ્યુઝ થાય છે કે સર વેલ્યુ રિપીટ થઈ. પણ તમે એ સમજો અહીંયા -1 છે ને અહીંયા 1 છે ને સામે આવી ઇમેજ બને છે. ઇમેજ આવી ના બનવી જોઈએ, આવી ઇમેજ ના બનવી જોઈએ. સમજ પડી? આ ફંક્શનમાં વિધેયમાં આવું ના બનવું જોઈએ, આવું બનવું જોઈએ. સમજ પડી? આવું બને તો ચાલે, બરાબર. હજુ તમારે આગળ ભણવાનું છે, ક્યારે આવું ના બનવું જોઈએ એ તમારે ભણવાનું છે. એક વિધેય અને એક વિધેય તમારે 12મા ધોરણમાં ભણવાનું છે. પણ અત્યારે હું તમને વાત કરું તો વિધેયની વાત કરીએ તેમાં તમારી આવી ઇમેજ બને તો ચાલે, બરાબર છે. ને બીજી રીતે કહું તો -1ની તો માત્ર એક જ ઇમેજ છે ને, -1ની. પછી એક ગમે તે હોઈ શકે, પછી એ એક પોતે કોઈ બીજાની ઇમેજ હોય તો ચાલે. પણ અત્યારે -1ની બીજી એક જ ઇમેજ છે, એક જ છે, એના સિવાય બીજી કોઈ ઇમેજ એની નીકળે છે ના. એ રીતે 1ની પણ એક જ ઇમેજ છે, એના સિવાય બીજી કોઈ ઇમેજ નીકળે છે ના. દેટ મીન્સ આપણી જે થિયરી છે ફંક્શનની તે પ્રમાણે બરાબર છે. ચાલો, તો થઈ ગયું. અને આવું આવ્યા કરશે. એટલે અત્યારે મેં તમને ચોખવટ કરી દો. -1 એ તમે -2 લો તો 4 થશે. તો કહેવાનો મતલબ 0 લેશો તો તમે 0 મળશે. તો આપણે x ને y ગ્રાફમાં આપણે લોકેટ કરીએ તો આ 0 તો 0 મળશે. 1 2 3 4 -1 -2 -3 -4 1 2 3 4. 0 એ તમને 0 મળ્યું, 1 એ તમને 1 મળ્યું, -1 એ પણ 1 મળ્યું, 2 તમને મળ્યું 4, -2 તમને મળ્યું 4. તો તમે એને જોઈન કરશો તો એક તમને પરવલય આકાર, એને આપણે ઇંગ્લિશમાં પેરાબોલા કહીશું, તેવી તમને આકૃતિ મળશે, બરાબર છે. તમારે જે 11th ચેપ્ટર છે સાંકવો કોનિક્સ, એમાં તમને એક પરવલયની ડિટેલ છે, ઓલરાઈટ. બટ અત્યારે તમે જુઓ તો આવી એક આકૃતિ મળે છે. હવે તમે એક્સની ગમે તે વેલ્યુ લીધી આ સાઈડ પણ વાયની વેલ્યુ ઉપર જ મળે છે. નીચે ઋણમાં તો કિંમત મળતી નથી. અહીંયા પણ તમે જો 1 મૂક્યો તો 1 અને -1 તો બી 1, બરાબર. એટલે જે તમને fx આપે છે તે હંમેશા ધન સંખ્યા આપે છે. એટલે કહેવાનો મતલબ પ્રદેશ તમે આરમાંથી આવશે પણ વિસ્તાર આવશે ધન સંખ્યા આપે છે એટલે r+, બરાબર. r+ આપે છે, ક્લિયર. કારણ કે કોઈ એની ઋણ સંખ્યા મળતી નથી. હવે fx બરાબર x³ તમે લઈ લો. fx બરાબર x³ લાઈક તમે f(1) લેશો તો 1 મળશે, f(-1) લેશો તો -1 મળશે. આમાં f(0) લેશો તો 0 મળશે, f(2) લેશો તો 8 મળશે, f(-2) લેશો તો -8. આના પ્રમાણે તો એનો જે ગ્રાફ મળશે તમે 0, આ 1, આ 2, આ -1 -2, આ 0. અહીંયા આપણે લઈ લઈએ આ 1 છે ને આ 8 છે, અને -1 છે ને આ -8 છે, બરાબર છે. તો 0 એ તમને 0 મળ્યું, 1 એ તમને 1 મળ્યું અને 2 એ તમને મળ્યું 8, -1 મળ્યું અને -2 8. તો તમારો ગ્રાફ કેવો બને છે? આવો બને છે, બરાબર, ક્લિયર. તો તમે એક્સની પણ કોઈ પણ કિંમત લીધી, આ સાઈડ કોઈ કિંમત લીધી, એટલે પ્રદેશ તમે આરમાંથી કોઈ પણ લઈ શકો. હવે વાત કરીએ વિસ્તારની. હું ખાલી v લખું છું,
વિસ્તારની. તો તમે જો આમાં શું હતું કે બધી વેલ્યુ વાયની ઉપર તરફ હતી, નીચે કોઈ પહેલા ધન વાય મળતો હતો, એટલે કે તમને પોઝિટિવ વેલ્યુ જ મળશે. આમાં ઉપર પણ વેલ્યુ મળે છે અને નીચે પણ વેલ્યુ મળે છે, બરાબર છે. દેટ મીન્સ આમાં વિસ્તાર શું મળશે, કોઈ પણ આર મળી શકે છે. ઘણા બધા છોકરા કન્ફ્યુઝ થાય છે કે સર તમે એક લીધું, આ બહુ જ સામાન્ય વાત છે અને બહુ જ શું કહેવાય એકદમ સિલી એમ એકદમ નાની વાતને એમ થશે, જે અમુક સ્ટુડન્ટ કહેશે કે સર કેવી, પણ સમજવાની એવી વાત છે કે તમે 1 લીધું 1, પછી 2 લીધું તો 8, બરાબર, તો બાકી બધી વેલ્યુ ક્યાંથી વચ્ચે. પણ તમે એક સમજો વાત, તમે રિયલ નંબર્સમાંથી લો છો, વાસ્તવિક સંખ્યા. એક પછી સીધો 2 નહીં આવે, એક પછી ઘણી બધી સંખ્યાઓ આવે, એટલે એક પછી આ જે લાઈન છે ને, આ લાઈન, તેના માટે અહીંયા બધા પોઈન્ટ્સ અવેલેબલ હશે, અહીંયા પોઈન્ટ્સ હશે જે તમને આ બધી વેલ્યુ આપે છે, ત્યારે આ લાઈન તમારી જોડાશે. ખબર પડી? ઘણી વખત છોકરાઓ કન્ફ્યુઝ થઈ જાય છે. ચલો આગળ વાત કરીએ. આ તમારું હતું બહુપદી વિધેય. હવે વાત કરીએ આપણે સમય વિધેય. સમય વિધેય ચોથું, સમય વિધેય. હવે આમાં પણ કોઈ ચોખ્ખું ફંક્શન તમને ના આપેલું હોય, લાઈક તમને fx બરાબર તમને આ રીતે આપી દે, લાઈક hx upon vx, લાઈક તમને કહો fx બરાબર x+1/x+4, બરાબર. કોઈ કહે કે fx બરાબર x ના છેદમાં x-1, બરાબર, fx બરાબર 1/x. સમજ પડી? ઘણા બધા કેસ થઈ શકે. એટલે એનો કોઈ શ્યોર ગ્રાફ તમને મળે નહીં, એનો કોઈ શ્યોર તમને ગ્રાફ મળશે નહીં. પણ હા, એક વસ્તુ છે કે તમારે આમાં એ ચેક કરવું પડશે કે પ્રદેશ તમારો આર છેદ આવે છે એટલે ફંક્શન તમારું અસ્તિત્વ ધરાવે છે કે નહીં, તે તમારે ચેક કરવું પડશે, બરાબર છે. તો આપણે અત્યારે આની વાત કરીએ, fx = 1/x, બરાબર. તમે એટલે એનો ગ્રાફ તમારો આવો આવશે. વેલ્યુ મૂકીને તમે ચેક કરશો, આઈડિયા આવશે. તમે x મૂકશો, x = 1 મૂકશો, 0 તમારે લેવાય નહીં, જે તમને મેં સમજાવ્યું હતું તે પ્રમાણે. છેદ તમારો 0 થવો, એટલે મેં 0 લીધું નથી. દેખાય છે? તમે 1 લેશો તો અહીંયા 1/1 તમને વેલ્યુ શું આપશે? 1 આપશે, બરાબર. 2 લેશો તો 1/2, એ પ્રમાણે તમે વેલ્યુ ઘટી જશે. 3 લેશો તો એ પ્રમાણે વેલ્યુ ઘટી જશે, બરાબર. પણ ઘટી જશે પણ અહીંયા ટચ નહીં થાય, એટલે અહીંયા પણ એ ટચ થશે નહીં, એટલે અહીંયા પણ એ ટચ થશે નહીં, બરાબર. તો અહીંયા તમે શું જોઈ શકો છો કે તમે x તો 0 લેવાનું નથી. ધેટ મીન્સ કે જે પ્રદેશ આવશે, આનો જે પ્રદેશ આવશે આખો આર તમે લઈ શકો છો, પણ એનો જવાબ 0 નહીં આવે, બરાબર. અને વિસ્તારમાં બી તમે જુઓ તો વિસ્તાર જે વાયની કિંમત આવે છે એટલે કોઈ દિવસ 0 ને ટચ નહીં થાય, એટલે એમાં પણ આર આખો આવશે પણ 0 ને ટચ. તમે ગ્રાફ દોરશો એટલે ઓટોમેટિક તમને આઈડિયા આવશે, બરાબર છે. તો સમય વિધેય કોઈ પણ હોઈ શકે, આપણે કેસ લીધેલો હતો, બરાબર. આગળ જઈએ તો માનાંક વિધેય. ચલો, માનાંક વિધેય શું કહે છે? આઈ થિંક 5મો કેસ હતો, માનાંક વિધેય, જેને આપણે ઇંગ્લિશમાં કહીશું મોડ્યુલસ ફંક્શન, બરાબર. એને આપણે આ રીતે દર્શાવીશું fx = માનાંકમાં x, બરાબર છે. સીધી વસ્તુ છે, x તમે કોઈ પણ લઈ શકો, એટલે પ્રદેશ તો અહીંયા તમે જોતાની સાથે આઈડિયા આવી જાય છે કે x તમે કોઈ પણ લઈ શકો છો, એટલે પ્રદેશ આમાં શું થશે? વાસ્તવિક સંખ્યાઓનો ગણ, બરાબર છે. હું ફરીથી તમે રિમાઇન્ડ કરી દઉં, જો તમે ભૂલી ગયા હોય ને અત્યારે તમને ઇન્ટરેસ્ટ પડ્યો, તો પ્રદેશ એટલે કે ડોમેન એ તમે આરમાંથી કોઈ પણ અથવા આર પોતે લઈ શકો છો, કોડોમેન પણ સેમ. આ મેં લેસ ધેન નથી કર્યું, આ સબસેટની સાઇન છે, ઉપગણની નિશાની છે, બરાબર છે. ઓલરાઈટ, એટલે પ્રદેશ તો તમને કોઈ પણ લઈ શકો છો. હવે અહીંયા માનાંકમાં x છે, તેની તમારે એક વસ્તુ યાદ રાખવાની છે, એના 2 ભાગ પડશે કે જો x > 0 હોય અને x <, તો માનાંકમાં x તમારો થઈ જશે x અને આ થઈ જશે -x, બરાબર. લાઈક તમે x બરાબર 1 લો છો એટલે <0 થઈ ગયું, તો fx બરાબર માનાંકમાં x એટલે માનાંકમાં 1 એટલે 1 થઈ ગયું. હવે x બરાબર તમે -2 લો છો એ <0 થઈ ગયું, તો એ તમને શું થઈ જશે? જો આ તમને આ પછી સમજો, પહેલાં જોયું તો માનાંકમાં x, બરાબર. તો એ કિંમત તમારી ઋણ થઈ જશે, એ કિંમત તમારી, કારણ કે દેખાય ને તમે અહીંયા -x માનાંક નીકળી જશે પણ આગળ માઇનસ નાખી જશે, અને અહીંયા તમારે લખવાનો છે અંદર x, ને x તમારો કોણ છે? -2, એટલે જવાબ તમારો આવશે +2. અહીંયા મેં સેમ કર્યું, ડાયરેક્ટ જ તમારો x આવે છે એટલે મેં ડાયરેક્ટ જ 1 લખી દીધો, ડાયરેક્ટ જ x આવે છે, બરાબર. એટલે કહેવાનો મતલબ જવાબ તમારો પોઝિટિવ આવશે,
બરાબર. તો તમારે આ બે વસ્તુ યાદ રાખવાની છે. તમે કોઈ પણ કેસ લેશો, જવાબ તમારો તમે આમે જાણો છો કે માનાંકનો મતલબ શું. એક્સમાં તમે ધન નાખો તોય ધન મળશે ને ઋણ નાખો તોય ઋણ મળશે. બરાબર. આ તમને કેસ સમજાવી દીધો. ઓલ રાઈટ. તો હવે સૌથી પહેલો પોઈન્ટ, ચલો સ્ટાર્ટ કરીએ આપણે ગ્રાફ. તમે એક્સ બરાબર 0 લેશો તો જવાબ તમને 0 જ મળશે. એક્સ બરાબર 1 લેશો તો જવાબ તમને 1 મળશે. 2 લેશો તો જવાબ તમને 2 મળશે. 3 લેશો તો 3 મળશે. ઓછા 1 લેશો તો પણ 1 મળશે. જોઈ લો. બરાબર. તમે અહીંયા ઓછા 1 તો બી 1 મળશે. ઓછા 2 લેશો તો પણ 2 મળશે. કહેવાનો મતલબ આવો વી બનશે. બરાબર. આ બધા આપણા પોઈન્ટ હતા. આ 1 1 2 2 3 3, ઓછા 1 1, ઓછા 2 2, ઓછા 3 3, 0 0. તો વી થઈ ગયો. તો એટલું તમારે યાદ રાખવાનું કે તમને માનાંક, હવે એવું નથી કે માનાંકમાં એક્સ જ આપે, તમને માનાંકમાં અહીંયા એક્સ -1 આપી દે. માનો કે તમને માનાંકમાં અહીંયા એક્સ +2 આપી દે. સમજ પડી? ખાલી એક્સ નહીં આપે તો તમારે શું કરવાનું, આ જે વીનો જે ખૂણો પડે ને, ખૂણો એને નોચ કહીએ આપણે, જે વીનો ખૂણો પડે છે ને તે ક્યાં આવે તે ઇમ્પોર્ટન્ટ છે. જોઈ લો. સૌથી પહેલાં અહીંયા તમારે શું કરવાનું, જે એક્સ અંદર આપ્યો ને એના બરાબર 0, તો એક્સ બરાબર 0 જ તમે ડાયરેક્ટ મળી ગયું, એટલે એક્સ બરાબર 0 મૂકી દેવાનું. અહીંયા આઈડિયા નહીં આવ્યો. અહીંયા જુઓ, તમે આના બરાબર 0 લઈ લો, એક્સ -1 બરાબર 0, તો એક્સ બરાબર 1 થાય. તો જે એક્સ બરાબર 1 છે ત્યાં તમારો ખૂણો બનશે અને વેલ્યુ તમારી, ગ્રાફ તમારો આમ બનશે. જે તમારો ખૂણો અહીંયા 0 પર આવતો હતો તે તમારે અહીંયા એક્સ બરાબર 1 પર આવ્યો. અહીંયા તમે એક્સ +2 બરાબર 0 લઈ લો તો એક્સ તમને -2 મળે. તો આ ઓછા 1 ઓછા 2 અહીંયા આ રીતે બનશે. સમજ પડી? આ જે વસ્તુ તમને સમજાવું છું, આ બધી વસ્તુ તે તમને 12મા ધોરણમાં એવું નથી કે સંબંધ અને વિધેયમાં કામ લાગશે. તમે સંકલનનો ઉપયોગ લો તેમાં પણ તમને આ વસ્તુ આવશે. તમને એવો કેસ જ આપી દેશે, માનાંક તમને બેસે, તે વખત તમને માનાંક વિધેય ખબર નહીં હોય, તમને એ ખબર નહીં પડે કે માનાંક આને આપણે ડ્રો કેવી રીતે કરીએ. આ કયા પોઈન્ટ પર આવ્યું? 10 પોઈન્ટ પર. આ કયા પોઈન્ટ પર આવ્યું? માઇનસ. જેનો જે ખૂણો પડે છે ને, ખૂણો, તેની વાત કરું છું. બરાબર છે? ક્લિયર? બાકી તમારે આના પ્રમાણે, લાઈક તમે આની વાત કરો તો તમે અહીંયા લખી શકો છો કે ભાઈ એક્સ -1 ક્યારે આવશે? જ્યારે એક્સ -1 > 0, અને -x -1 ક્યારે આવશે? જ્યારે x -1 < 0. એટલે x > 1 માટે તમને આ વેલ્યુ આપશે અને x < 1 માટે તમને 1 - x વેલ્યુ આપશે. બરાબર? તો ઓટોમેટિક તમને ગ્રાફમાં લોકેટ થશે. ચલો આગળ વધીએ. છઠ્ઠું, ચિહ્ન વિધેય. ચાલો, છઠ્ઠું છે ચિહ્ન વિધેય, સિગ્નમ ફંક્શન. બેઝિકલી બુકમાં તમે ડાયરેક્ટ આપ્યું છે, તમારે યાદ આવી તે રાખવાનું છે કે fx બરાબર માનાંકમાં x છેદમાં x જ્યારે તમારો x 0 ના હોય ત્યારે, અને 0 જ્યારે x = 0 હોય. બરાબર છે? આ એનું મેઇન વાત થઈ. આ મેઇન વાત આ બુકમાં કઈ રીતે આપ્યું તે તમે જુઓ. બરાબર? હવે x ≠ 0 તો એના બે કેસ થશે, x > 0 અને x < 0. સમજ પડી? ને આ તો પોતે x = 0 છે. હવે x > 0 થશે એટલે માનાંકમાં x બરાબર x થઈ જશે, અને x < 0 એટલે માનાંકમાં x બરાબર -x થઈ જશે. બરાબર? તો આ કેસમાં fx બરાબર શું થશે? માનાંકમાં x બરાબર x આવ્યું એટલે x/x એટલે 1 થઈ જશે. અને આ કેસમાં fx બરાબર માનાંકમાં x બરાબર -x આવ્યું તો -x/x એટલે -1 થશે. કહેવાનો મતલબ કે માનાંકમાં x/x છે, x ≠ 0, એનું ફોર્મ્યુલા આ છે. તો બે કેસ બનશે, કારણ કે માનાંકમાં x આપ્યું એટલે 2 થશે, < 0 તો <0 માટે આ સૂત્ર તમારું 1 આપશે, <0 માટે -1 આપશે. કેવી રીતે આપશે જોઈ લો. તો તમારે અહીંયા 3 ભાગ જે બુકમાં આપ્યા હશે તે પ્રમાણે આ થશે. એક -1, એક 0 અને 1 આપશે. 0 માં ક્યારે? જ્યારે -1 ક્યારે આપશે? x < 0. 0 ક્યારે આપશે? જ્યારે x = 0. અને <0 માટે 1 આપશે. થઈ ગયું? ગ્રાફની વાત કરીએ. જો અહીંયા જોઈ લો તમે. આઈ થિંક પહેલામાં ચિહ્ન આપણે માનાંક વિધેયમાં મેં તમને પ્રદેશને વિસ્તાર નહોતો સમજાયો. ફરીથી જોઈ લઈએ તમારો ગ્રાફ. આને થોડું કટ કરીને ત્યાં જોઈ લો. માનાંક વિધેયની વાત કરીએ તો તમે x તો કોઈ પણ લઈ શકો. જો અહીંયાથી તમે કોઈ પણ લઈ શકો છો, અહીંયાથી કોઈ પણ y ની વેલ્યુ તમારી પોઝિટિવ આવે છે. તો માનાંક વિધેયમાં પ્રદેશ તમારો આખો R આવશે,
અને વિસ્તાર તમારો આવશે આર પ્લસ. જે રહી ગયું હતું મેં અહીંયા ફૂલફિલ કર્યું છે. આગળ વધીએ. ચાલો, એટલે અહીંયા મને આનો પ્રદેશ લગતા આઈડિયા આવ્યો. પ્રદેશ તમે કોઈ પણ લઈ શકો છો, બધી છૂટ ત્યાં. જો 0 કરતાં મોટી બી કોઈ એક્સની સંખ્યા લઈ શકો, 0 પણ લઈ શકો ને 0 કરતાં નાની પણ કોઈ એક્સની સંખ્યા તમે લઈ શકો છો. એટલે અહીંયા તો આપણે એક વસ્તુ લખી દઈએ કે ભાઈ પ્રદેશ આખો તમારો આર આવશે. રાઈટ. હવે આપણે ગ્રાફ દોરીએ. ગ્રાફ ના દોરવો હોય તો બી તમને આઈડિયા આવે કે એનો વિસ્તાર શું આવશે. ચલો, પણ ગ્રાફ ફટફટ ડ્રો કરી નાખીએ. બરાબર. હવે આ જે ભાગ છે, આયરો આખો તે x > 0 છે ને આ જે ભાગ છે આ લાઈનની વાત કરું છું તો 1 2 3 4 એટલે x > 0 થયો ને, અને આ લાઈનની વાત કરું તો -1 -2 તો આ x < 0 આખો ભાગ. આ પહેલું ને ચોથું ચરણ x > 0 માટે છે અને બીજું અને ત્રીજું ચરણ x < 0 માટે છે. ઓલરાઈટ. તો x > 0 લઈ લઈએ તો અહીંયા y બરાબર 1. બરાબર. y બરાબર 1. ક્લિયર. તો અહીંયા એની કિંમત શું મળશે? બધી આવી મળશે. અને બરાબર 0 સિવાય એટલે અને 0 સિવાય અહીંયા તો -1 મળશે. બરાબર છે. આ થયું. તો કહેવાનો મતલબ આનો પ્રદેશ શું મળશે? આનો પ્રદેશ તો આર આવ્યો. બરાબર. અને વિસ્તાર શું મળશે? વિસ્તારમાં 3 કિંમત -1 0 અને 1. આ બધી એક જ કિંમત મળશે. મતલબ કે તમે દરેક કેસ ઇન્ડિવિજ્યુઅલ જુઓ તો આ અચળ વિધેય છે, એક જ કિંમત તમને આપશે. તમે x ની કોઈ પણ કિંમત લો ધન તો એક જ જવાબ આપશે, અને ઋણ લેશો તો એક જ જવાબ આપશે, એ છે -1. એટલે ધન કિંમત માટે એક જ વેલ્યુ, એ છે 1. ઋણ કિંમત માટે એક જ વેલ્યુ, એ છે -1. અને 0 માટે 0. બરાબર છે. એટલે વિસ્તાર તમારો આવશે -1 0 1. 3 જ વેલ્યુ મળશે વિસ્તારમાં. બરાબર. અગર જો આવી તમને કહી દઉં, અગર હું એને આ રીતે દર્શાવી દઉં -1 0. બરાબર. આમ તો 3 પોઈન્ટ છે તો આ ના ચાલે, કારણ કે આનો મતલબ શું થઈ જાય આ કૌંસનો કે -1 અને 0 ની વચ્ચેની સંખ્યાઓ પણ આવી ગઈ. પણ આપણે એટલે એને છગડિયા કૌંસમાં, તમારે ઘટકો અલગ અલગ દર્શાવવા હોય. લાઈક આનો મતલબ થાય 0 અને 1 ની વચ્ચેની બધી સંખ્યા, અને આનો મતલબ થયો ખાલી 0 અને 1. આ યાદ રાખજો. બરાબર. પહેલાંનું શું થયું? આ તમારો ઓપન ઇન્ટરવલ કહેવાય, ના છગડીયો કૌંસ, કે આમાં 0 અને 1 સિવાય એની વચ્ચેની બધી કિંમતો આવી ગઈ. એ બી આપણે આગળ ભણીશું. બરાબર. ચલો, હવે છેલ્લું વિધેય. છેલ્લું વિધેય છે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન, એટલે મહત્તમ પૂર્ણાંક વિધેય. બરાબર. એને આપણે દર્શાવીશું fx આવી રીતે. ન્યૂનતમ પૂર્ણાંક વિધેય પણ હતું, પણ અત્યારે હાલમાં નથી. મહત્તમ પૂર્ણાંક વિધેય લેશું. લાઈક તમે fx બરાબર તમે અહીંયા લઈ લો 3.9. બરાબર છે. તો તમારે શું કરવું છે? 3.9 થી નાના પૂર્ણાંક સંખ્યા, આખા પૂર્ણાંક સંખ્યા, તેની પછી કોણ આવશે? 3 2 1 0 -1. આ બધા નંબર આવશે. અને તેમાં તમને કીધું છે મહત્તમ પૂર્ણાંક વિધેય, એટલે એમાં સૌથી મોટું કોણ આવે છે? 3. બરાબર. લાઈક ડિટેલમાં પછી સમજાવું. લાઈક અહીંયા લઈ લો હું 6.7. બરાબર. તો આ 6.7 પછીના પૂર્ણાંકો 6 5 4 3 2 1 0. તો 6 આ બધા પૂર્ણાંકોમાં સૌથી મોટો પૂર્ણાંક કોણ છે? 6. એટલે આનો જવાબ આવશે f of 3.9 નો 3, f of 6.7 નો 6. લાઈક હું લઈ લઉં f of -4.3. બરાબર છે. તો -4.3 તમને ખબર છે, -1 -2 -3 -4. બરાબર. પછી -5. બરાબર. તો -4.3 લખીએ, આમાં ભૂલ ના થાય, ધ્યાન રાખજો. તો એના પછી શું આવશે? -5. જોઈ લો, અહીંયા આવશે -4.3. તો એના પછી -5 -6. તો સૌથી મોટો પૂર્ણાંક કોણ થશે? -5. તો આ તું મહત્તમ પૂર્ણાંક. તમારે કેવી યાદ રાખો? લાઈક કોઈ પણ નંબર આપી જાય કે 2.9. તો 2.9 કોની વચ્ચે છે? 2 અને 3 ની વચ્ચે. તો આ તમારે નંબર લઈ લેવાનો. બરાબર છે. લાઈક તમે લખે 3.7. તો એ કોની વચ્ચે આવે? 3 અને 4. તો આ નંબર તમારે લઈ લેવાનો. હવે આપણે એની ગ્રાફની વાત કરીએ. બરાબર. ચાલો ગ્રાફ જોઈ લઈએ. થોડો મોટો ગ્રાફ દોરું છું એટલે તમને આઈડિયા આવે
શું કહે છે તે જુઓ. લાઈક આ 1 છે, આ 2, આ 3, 4, 0, -1, -2, -3, -4. અહીંયા 1, 2, 3, -1, -2, હવે તમે ધારો કે એક નંબર લીધો 0.9, એ કોની વચ્ચે આવે? 0 અને 1 ની વચ્ચે. આપણે લેવાનો છે 0. તો એનો મતલબ 0.9, 0.7 એ બધા કેસ માટે અહીંયા તમે એક્સની કોઈ પણ આ 0 અને 1 ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ, તો જવાબ તમને કોણ મળશે? 0. એટલે 0 પર તમે આવું ડાર્ક કરશો અને 1 ને તમે આ રીતે રાખશો. બરાબર. હવે તમે 1 અને 2 પર 1 અને 2 ની વચ્ચે આવી જાઓ. 1 અને એમાં વચ્ચે ગમે એટલા બી પોઈન્ટ્સ હોય, જવાબ તમને કોણ આપશે? જવાબ શું આપશે? 1. પણ 1 એટલે કોનો? y નો 1 આપશે. સમજ પડી? એટલે એ તમારે સીધું ઉપર જતું રહેશે અને 2 પર તમારે ખાલી આવું આવશે. બરાબર. હવે તમે 2 અને 3 પર જતો રહો તો 2 અને 3 ની વચ્ચે જેટલા પણ જવાબ તમને કોણ આવશે? 2. પણ કોનો? y નો 2. એટલે અહીંયા આવતા હશે. સમજ પડી? એ રીતે ચાલ્યા કરશે. તમે હવે -1 અને 0 વચ્ચે લઈ લો તો તમને જવાબ -1 આપશે. બરાબર. પણ ક્યાં આપશે? આટલે. એવી રીતે અહીંયા આપશે. બરાબર. એવી રીતે અહીંયા આપશે. તો આ થઈ ગયું તમારું મહત્તમ પૂર્ણાંક વિધેય. ન્યૂનતમ પૂર્ણાંક વિધેય છે નહીં, પણ આપણે સમજી લઈએ. એમાં આ સાઈડ બ્લેન્ક રહેશે ને આ સાઈડ ડાર્ક થશે. જે જવાબ તમારો અહીંયા તમારે ન્યૂનતમ પૂર્ણાંક હોય, જે 0 આવતો તો પહેલામાં 1 આવશે. સમજ પડી? લાઈક તમે 1.2 લઈ લો તો પહેલા આમાં આ કેસમાં અહીંયા જવાબ 1 આવશે, પહેલામાં 2 આવશે. બરાબર. નથી આપ્યું એટલે આપણે એમાં વધારે ચર્ચા નહીં કરીએ. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે એક્સરસાઇઝ જોઈશું. અધરવાઇઝ જે કોઈ બી થિયરી હશે તે જોઈ લઈશું. થેન્ક યુ.